વડોદરામાં આવેલ ગીતા મંદિર ખાતે પંચકુંડી ગીતા હોમાત્મક યજ્ઞનું આયોજન ગીતા જયંતિના ઉપલક્ષમાં કરવામાં આવ્યું હતું. ગીતા જયંતિની સમગ્ર વિશ્વભરમાં શ્રદ્ધાભેર ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે વડોદરામાં આવેલા ગીતા મંદિર ખાતે પણ પંચકુંડી ગીતા હોમાત્મક યજ્ઞનું આયોજન ગીતા જયંતિના ઉપલક્ષમાં કરવામાં આવ્યું હતું. આ ધાર્મિક કાર્યક્રમમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાયા હતા. પંચકુંડી ગીતા યજ્ઞ ઉપરાંત ગીતા પઠન, ગીતા વક્તૃત્વ સ્પર્ધા, ચિત્ર દોરણી અને રંગપૂર્ણી સહિતની સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. ગીતા મંદિરના માધ્યમથી ગીતા જયંતિના ઉપલક્ષમાં આયોજન કરવામાં આવ્યું હતું. આ અંગે ગીતા મંદિરના વર્તમાન સંચાલિકા ગીતાબેન શર્માએ વધુ માહિતી આપી હતી. આજે ગીતા જયંતિ નિમિત્તે અમે પંચકુટી ગીતા યજ્ઞનો શુભારંભ કર્યું છે અને મેઇન હેતુ અમારા ગીતા મંદિરનું ગીતા પ્રચાર પ્રસારનું છે. દરેક ગીતા મંદિર એ જ કાર્ય કરે છે. અમારા પૂજ્ય બહેન શ્રી ગીતાબેન હતા, એમને સમાજ સેવા માટે શૂન્યમાંથી સર્જન કરીને ગીતા મંદિરમાં ગીતાની પ્રવૃત્તિઓ ખૂબ આગળ વધાવી છે. અને આજે ગુજરાત રાજ્ય તો ખરું, પણ તમે જૂનાગઢ છે, કચ્છ છે, બધે આ ગીતા જયંતિના નિમિત્તે એક અઠવાડિયું અમે દરેક બાળકોને બહારના હોય, ખુલ્લો વિભાગ હોય, બધામાં ગીતાના પ્રચાર પ્રસાર માટે એને અનુલક્ષીને અને ગીતાની સ્પર્ધાઓ યોજી છે. અને ગીતાનો પ્રચાર પ્રસાર થાય એના માટે જ અમે બાલવાડીથી 12મા ધોરણ સુધીની અમારી સ્કૂલ છે, એમાં બાલવાડીથી જ ગીતાનું એ લોકોને શિક્ષણ આપીએ, જેથી આજની જે સમસ્યાઓ છે એમાંથી બાળકો બહાર નીકળી શકે, ઉગરી શકે. એ મેન હેતુ અમારો એ